હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું જે ઝડપથી બની જશે અને એકદમ સરસ ટેસ્ટી બને છે। તો આ શાક બનાવવા માટે મેં અહીં અડધો કપ ચણાને 6 થી 7 કલાક પલાળી લીધા હતા અને એ પછી તેનું પાણી નિતારી લીધું છે અને હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ચણાને આપણે સ્લો ફ્લેમ પર 4 થી 5 વિસલ વાગે તેટલા બાફી લઈશું અને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં 6 થી 7 કળી જેટલું લસણ લીધું છે અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો છે। તેની સાથે 2 ટામેટાં છે મીડિયમ સાઇઝના, જેને આ રીતે મોટા મોટા કાપી લીધા છે એ લઈ લઈશું અને તેની સાથે જ એક મીડિયમ સાઇઝનો કાંદો છે જેને પણ મોટો સમારીને લીધો છે અને સાથે આપણે 1 ચમચી જેટલી કોથમીરની દાંડલી લીધી છે। તો આનાથી ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, તો ચોક્કસથી આ નાખવાની અને હવે બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બને તેવું વાટી લેવાનું છે અને આ પેસ્ટ ટોટલ 1 વાટકા જેટલી બની છે। અહીં આપણે કાંદા ટામેટાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। તો તેના માટે મેં અહીં 3 મોટી ચમચી તેલ ગરમ કર્યું છે, તેમાં 1 ટુકડો તજ, સાથે 2 લવિંગ લઈશું અને તેની સાથે જ એક તમાલપત્રને આ રીતે તોડીને લીધું છે અને અડધી ચમચી જીરું નાખીશું, સાથે જ 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને તૈયાર કરેલી કાંદા ટામેટાની જે પેસ્ટ હતી એ લઈ લેવાની છે અને આ પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું। તો પેસ્ટમાંથી જ્યાં સુધી એકદમ સરસ તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરવાની છે। તો તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને તેને કૂક કરીશું અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને 2 થી 3 વાર ચલાવી પણ લેવાનું છે અને હવે ફાઇનલી પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો પેસ્ટ બનાવવામાં બધી જ વસ્તુ કાચી લીધી હતી એટલે તેને પ્રોપર સાંતળી લેવાનું। હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું, સાથે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું લીધું છે અને મસાલાને પણ 1 મિનિટ ગ્રેવી સાથે કૂક કરી લઈશું જેથી તેની ફ્લેવર બહુ જ સરસ આવશે। હવે તેમાં 1/2 કપ જેટલું પાણી નાખીશું। તો મિક્સર જારમાં જ મેં પાણી લઈને એડ કરેલું છે અને બધું જ ફરીવાર આપણે સરસ મિક્સ કરીને ઢાંકીને 1 મિનિટ કૂક થવા દઈશું અને ચણા ચેક કરીએ તો જોઈ શકાય છે ચણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો ચણામાં રહેલું પાણી આપણે બધું જ નિતારી લેવાનું છે અને આ બાજુ જો આપણે ગ્રેવી ચેક કરીએ તો તેની પર સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર નિતારીને રાખેલા ચણા એડ કરી દઈશું અને ચણાને પહેલાં આપણે ગ્રેવી સાથે એમ જ સરસ મિક્સ કરી લેવાના છે અને 1 ચમચી ચણાને આપણે આ રીતે મેશ કરી લઈશું। તો આવું કરવાથી ચણાના શાકમાંથી જો ક્યારેક પાણી છૂટું પડતું હોય તો એ નહીં પડે અને ગ્રેવી એકદમ સરસ પ્રોપર બનશે। તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બધું જ ફરીવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં પોણા ગ્લાસ જેટલું પાણી નાખીશું અને બધું જ સરસ પ્રોપર મિક્સ કરી લઈશું અને એ પછી આપણે શાકને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું અને એ પછી ચેક કરીએ તો શાક એકદમ સરસ કૂક થઈ ગયું છે, ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં 5 ચમચી ગોળ નાખીશું અને સાથે 5 ચમચી આમચૂર પાવડર લઈશું। તો ગોળ આપણે આમચૂર પાવડર અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા પૂરતો જ નાખવાનો છે અને ખટાશ અને ગળપણ લાસ્ટમાં જ નાખીશું, નહીંતર ચણા ચવડ થઈ જશે। તો તૈયાર છે આપણું ગરમા ગરમ ચણાનું ટેસ્ટી શાક। એકવાર ઘરે આ રીતે ચોક્કસથી બનાવજો, ઓછી મહેનતે શાક બની જશે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।